બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. લૂંટારાઓએ પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતાને તેમના ઘરે લૂંટ દરમિયાન મારી નાખ્યા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેમના ખેતરોની સંભાળ રાખનાર વ્યક્તિ સવારે ઘરે પહોંચ્યો અને દંપતીને લોહીથી લથપથ હાલતમાં જોયા. બનાસકાંઠાના પોલીસ અધિકારી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે લાખણી તાલુકાના જસરા ગામમાં તેમના ઘરની બહાર સૂતા વર્ધજી ચૌધરી અને હોશીબેનની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરવામાં આવી હતી. અધિકારીએ જિલ્લા મુખ્યાલય પાલનપુરથી લગભગ 70 કિલોમીટર દૂર જસરામાં પત્રકારોને જણાવ્યું હતું કે મૃતકો ઇન્સ્પેક્ટર અજમલ ચૌધરીના માતા પિતા હતા. તેમણે કહ્યું કે દંપતી તેમના ખેતરમાં બનેલા ઘરમાં રહેતા હતા. તેઓ તેમના ઘરની બહાર સૂતા હતા. તે સમયે અજાણ્યા લોકોએ તેમની હત્યા કરી અને તેમના પહેરેલા દાગીના લૂંટીને ભાગી ગયા. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે હત્યાનો ખુલાસો ત્યારે થયો જ્યારે વરધાજીના ખેતરમાં રખેવાળ સવારે ઘરે આવ્યો અને તેમણે દંપતીને લોહીથી લથપથ જોયું. મહત્વની બાબત એ છે કે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે, કારણ કે વૃદ્ધના માથાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઊંડા ઘા જોવા મળ્યા હતા. તેમજ મહિલાના બંને પગ પણ કાપી નાખવામાં આવ્યા છે. ત્યારે આ પ્રકારે ઘાતકી હત્યા બાદ ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે જેમની હત્યા કરવામાં આવી છે તેમનો પુત્ર એસએમસીમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.